નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 ગણિત ચેપ્ટર નંબર 7 યામ ભૂમિતિ તમારા બોર્ડના પેપરમાં વિભાગ બી માં 2 માર્ક્સના 2 પ્રશ્નો, વિભાગ સી માં 3 માર્ક્સના 2 પ્રશ્નો, ટોટલ 10 માર્ક્સ અને 1 માર્ક્સનો વિદ્યાર્થી મિત્રો હેતુલક્ષીમાં પૂછાશે. એટલે કે 11 માર્ક્સ વિદ્યાર્થી મિત્રો તમારા પાક્કા થઈ જશે. માત્ર 2 જ સ્વાધ્યાય છે. 7.1 એમાં અંતર સૂત્ર અને 7.2 એમાં વિભાજન સૂત્ર અને મધ્ય બિંદુના યામ શોધવાનું સૂત્ર. માત્ર 2 જ સ્વાધ્યાય કરીને તમે તમારા 11 માર્ક્સ પાક્કા કરી શકો છો. તમારા માટે ચેપ્ટર નંબર 7 યામ ભૂમિતિની મેં અલગથી પ્લેલિસ્ટ બનાવેલી છે. એમાં ઉદાહરણના સ્વાધ્યાયના બધા જ દાખલા સમજૂતી સાથે તમને મળી રહેશે. તો આજે આપણે જોવાના છીએ 7.1. તો આપણે સ્ટાર્ટ કરીએ. અને તમે પ્રથમ વખત તમારી જ ચેનલમાં આવ્યા હોય તો 2 હાથ જોડીને નમ્ર વિનંતી કરું છું કે વિડીયોને લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો. તો આપણે સ્ટાર્ટ કરીએ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે સ્વાધ્યાય 7.1 ના પ્રથમ 3 દાખલા જોઈ લીધા હતા. આજે આપણે જોવાના છીએ વિદ્યાર્થી મિત્રો ચોથા નંબરનો દાખલો. આપણને શું કીધું છે? 3 બિંદુ આપેલા છે અને આપણને કીધું છે કે આ સમદ્વિ બાજુ ત્રિકોણના શિરોબિંદુ છે. આપણે સાબિત કરવાનું છે. તો સૌથી પહેલા વિદ્યાર્થી મિત્રો, સમદ્વિ બાજુ ત્રિકોણ કોને કહેવાય? તો અહીંયા હું તમને સમજાવી દઉં કે કોઈ પણ ત્રિકોણ હોય વિદ્યાર્થી મિત્રો, એને નામ આપી દઈએ A, B અને C. આમ તો જોઈને જ ખબર પડી જાય, સર બાજુ એટલે શું કહેવાય? આને આપણે શું કહીશું? 3 બાજુ કહીશું. સમ એટલે શું થાય વિદ્યાર્થી મિત્રો? સરખી થશે. દ્વિ એટલે શું થશે વિદ્યાર્થી મિત્રો? 2 થશે. અને બાજુ એટલે તો બાજુ જ થશે, અથવા તો ભુજ પણ કહેવાય. આને સમદ્વિભુજ ત્રિકોણ પણ કહેવાય. તો કોઈ એવો ત્રિકોણ હોય જેની 2 બાજુ સરખી હોય, જેમ કે અહીંયા આપેલું હોય વિદ્યાર્થી મિત્રો 4, અહીંયા આપેલું હોય વિદ્યાર્થી મિત્રો 4, અહીંયા આપેલું હોય વિદ્યાર્થી મિત્રો 3. તો આને આપણે સમદ્વિ બાજુ ત્રિકોણ કહીશું, કારણ કે 2 બાજુ કેવી છે વિદ્યાર્થી મિત્રો? સરખી છે. તો અહીંયા પણ વિદ્યાર્થી મિત્રો આપણે શું કરવાનું છે? આવું જ ચકાસવાનું છે. શું કરવાનું છે? આવું જ આપણે ચેક કરવાનું છે. કઈ રીતના ચેક કરશો? જો વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલા 3 બિંદુ આપેલા છે તો એને નામ આપી દઈએ. એક બિંદુ લઈ લઈએ 5 - 2, એને A કહી દઈએ. એના પછી બીજું બિંદુ આપેલું છે એને આપણે 6 અને 4 કહી દઈએ. અને ત્રીજું બિંદુ આપણને આપેલું છે વિદ્યાર્થી મિત્રો 7 અને -2. હવે મેં તમને શું કીધું? સમદ્વિ બાજુ ત્રિકોણ એટલે ત્રિકોણની 2 બાજુ કેવી હશે? સરખી હશે. એનો મતલબ શું થયો વિદ્યાર્થી મિત્રો? આપણે સૌથી પહેલા AB એટલે કે AB બાજુનું માપ શોધીશું. જેમ કે આ પ્રમાણે નાનો ત્રિકોણ હું બનાવી દઉં. અહીંયા નામ આપી દઉં A, અહીંયા નામ આપી દઉં B, અહીંયા નામ આપી દઉં C. તો સૌથી પહેલા આપણે AB નું અંતર શોધીશું. એના પછી વિદ્યાર્થી મિત્રો આપણે BC નું અંતર શોધીશું. અને એના પછી છેલ્લે આપણે AC એટલે કે 3 બાજુનું અંતર સૂત્રની મદદથી વારાફરતી શોધી દઈશું. અને 3 માંથી 2 ની વેલ્યુ કેવી આવશે? સરખી આવશે. તો આપણે એ જ ચેક કરવાનું છે. આપણે ચેક કરી લઈએ. ચલો, અંતર સૂત્ર વિદ્યાર્થી મિત્રો તમને ખબર જ છે, મારે જણાવવાની જરૂર નથી. જેમ કે આપણે AB શોધવું હોય તો A અને B લેવાના. અહીંયા તમે નામ આપી દો વિદ્યાર્થી મિત્રો x1 અને y1. અહીંયા નામ આપી દઈએ આપણે x2 અને y2. સૂત્ર શું કહે છે? x2 - x1 નો સ્ક્વેર પ્લસ y2 - y1 નો સ્ક્વેર. x2 કેટલા આપેલા છે? 6 આપેલા છે. માઇનસ x1 કેટલા આપેલા છે? 5 આપેલા છે. વચ્ચે હંમેશા પ્લસની નિશાની આવશે. y2 કેટલા આપેલા છે? 4 આપેલા છે. હવે જો y2 માઇનસ પછી શું આવશે? y1 આવશે. અહીંયા વિદ્યાર્થી મિત્રો y1 કેટલા છે? -2 છે. તો અહીંયા હું -2 લખું તો પણ ચાલે, પણ માઇનસ માઇનસ ડાયરેક્ટ હું શું લખી દઉં છું વિદ્યાર્થી મિત્રો? પ્લસ કરી દઉં છું. બરાબર. ચલો, એના પછી આપણે આગળ લખીએ. તમારે વિદ્યાર્થી મિત્રો નીચે જ લખવાનું છે. જગ્યાના અભાવને કારણે થોડુંક સાઈડમાં લખું છું. 6 માંથી 5 જશે તો વિદ્યાર્થી મિત્રો કેટલા આવશે? 1 આવશે. અને 1 નો આપણે વર્ગ કરીશું તો આપણને ખબર છે 1 નો વર્ગ 1 જ થશે. વચ્ચે પ્લસ m ને 4 ને 2 કેટલા થશે? 6 થશે. અને 6 નો વર્ગ કેટલો થશે? 6 નો વર્ગ એટલે 6 × 6 કરવાના વિદ્યાર્થી મિત્રો 36. તો 36 ને 1 કેટલા થશે વિદ્યાર્થી મિત્રો? વર્ગમૂળમાં 37. એનો મતલબ કે A થી લઈને B સુધીનું અંતર કેટલું આવ્યું વિદ્યાર્થી મિત્રો? વર્ગમૂળમાં 37 આવ્યા. એ જ પ્રમાણે આપણે શું કરવાનું છે? B અને C નું અંતર શોધવાનું છે.
બી અને સી અહીંયા x2 y2 આપેલું જ છે, તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે x1 અને y1 લખી દઈએ. તમે આગળ પાછળ લખશો તો પણ ચાલશે. ચલો, x2 કેટલા આપેલા છે? 6 આપેલા છે. x1 કેટલા આપેલા છે? 7 આપેલા છે, પ્લસ y2 કેટલા આપેલા છે? 4 આપેલા છે. y1 ફરીથી -2 આવે તો માઇનસ માઇનસ શું થઈ જશે? પ્લસ થઈ જશે. તો અહીંયા જોઈએ જવાબ કેટલો આવે છે વિદ્યાર્થી મિત્રો? 6 માંથી 7 જશે, -1 આવશે. પણ -1 નો વર્ગ કરીશું તો હંમેશા વર્ગ તો પોઝિટિવ સંખ્યા, ધન સંખ્યા જ આવશે. 4 ને 2 કેટલા થશે? 6 થશે. ફરીથી 6 નો વર્ગ કેટલો થશે? 36 થશે. તો આનો જવાબ પણ કેટલો આવ્યો વિદ્યાર્થી મિત્રો? વર્ગમૂળમાં 37 આવ્યો. તો આ બાજુ પણ કેટલી આવી? વર્ગમૂળમાં 37 જ આવી. તો આપણને બે બાજુ તો મળી ગઈ. જો ત્રીજી બાજુ પણ વર્ગમૂળ 37 આવે તો શું થઈ જાય? કયો ત્રિકોણ થઈ જાય? તમે મને કમેન્ટમાં કહેજો વિદ્યાર્થી મિત્રો. ચલો, અહીંયા સમદ્વિ બાજુમાં બે જ બાજુ સરખી હોવી જોઈએ. 3 બાજુ અલગ હોય તો વિષમ બાજુ કહેવાય. સમદ્વિ બાજુમાં બે બાજુ સરખી હશે અને કયા ત્રિકોણમાં 3 બાજુ સરખી હશે એ તમારે કમેન્ટમાં જણાવવાનું છે. ચલો, હવે આપણે એસી શોધીએ વિદ્યાર્થી મિત્રો. તો એમાં એ અને સી લેવાનું. એ x1 y1 કીધું છે, તો આને વિદ્યાર્થી મિત્રો આપણે x2 અને y2 કહી દઈએ. ચલો, x2 કેટલા આપેલા છે? 7 આપેલા છે. x1 કેટલા આપેલા છે? 5 આપેલા છે. એના પછી y2 કેટલા આપેલા છે? -2 આપેલા છે. અને y1 પણ કેટલા છે? -2 છે. તો માઇનસ માઇનસ શું થઈ જશે વિદ્યાર્થી મિત્રો? પ્લસ થઈ જશે. ખબર પડી ને? y2 કેટલા હતા? -2 હતા. એના પછી માઇનસ ની નિશાની આવશે, પણ y1 આપણી પાસે -2 છે, તો મેં માઇનસ માઇનસ પ્લસ કરી દીધું. ચલો, એના પછી આપણે જોઈએ તો 7 માંથી 5 જશે, 2 આવશે. 2 નો વર્ગ કરીશું તો વિદ્યાર્થી મિત્રો 4 આવશે. -2 + 2 તો 0 થઈ જશે. 0 નો વર્ગ કરીશું તો 0 જ આવશે. તો વર્ગમૂળમાં 4 છે વિદ્યાર્થી મિત્રો, તો આપણે 2 લખી શકીએ. તો એસી નું બાજુ કેટલી આવી? 2 સેન્ટીમીટર, 2 એકમ. તમે કંઈ પણ એકમ લખવાનું વિદ્યાર્થી મિત્રો. ચલો, તો અહીંયા તમે જોઈ શકો છો, આપણે સાબિત કરી દીધું કે આ ત્રિકોણમાં બે બાજુની માપ સરખી આવી, એટલે માટે આને સમદ્વિ બાજુ ત્રિકોણ આપણે કહી શકીએ. તમારી પરીક્ષામાં 2 માર્ક્સમાં દાખલો પૂછાઈ શકે, 3 માર્ક્સમાં પણ પૂછાઈ શકે. 7મું ચેપ્ટર મેં તમને ઓલરેડી કહી દીધું છે, 11 માર્ક્સનું છે. અલગથી પ્લેલિસ્ટ બનાવેલી છે, બધા જ વિડીયો મળી રહેશે. 7મા ચેપ્ટરના નહીં, આવનારા એકાદ મહિનામાં વિદ્યાર્થી મિત્રો તમારા બધા જ ચેપ્ટરના બધા જ ઉદાહરણ, બધા જ સ્વાધ્યાયના દાખલા એકદમ ફ્રી ઓફ કોસ્ટ આ જ પ્રમાણે સરળતાથી મળી રહેશે. આની પીડીએફ પણ મળી રહેશે. ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામ ચેનલની લિંક છે, એમાં જોડાઈ જજો. સાથે સાથે વિદ્યાર્થી મિત્રો વિજ્ઞાન છે, અંગ્રેજી છે, ગ્રામર છે, બધી જ વસ્તુ વિદ્યાર્થી મિત્રો તમને તમારી ચેનલ જ છે એના ઉપર મળી રહેશે. તો તમારી જવાબદારી છે આ ચેનલને ઉપર સુધી લઈ જવાની. કંઈ પણ તમને લાગતું હોય ચેન્જની જરૂર છે મારી મેથડમાં ભણાવવાની, તો કમેન્ટમાં વિદ્યાર્થી મિત્રો જણાવજો. એના ઉપર હું 100% કામ કરીશ. એના સિવાય તમને કોઈ પણ વિદ્યાર્થી મિત્રો પ્રોબ્લેમ હોય, કોઈ પણ વિષયમાં, કોઈ પણ ચેપ્ટરમાં એની ડાઉટ હોય વિદ્યાર્થી મિત્રો, તમે કમેન્ટ કરજો. હું તમારો આન્સર 100% આપીશ વિદ્યાર્થી મિત્રો. ખાલી તમારો સપોર્ટ રાખજો વિદ્યાર્થી મિત્રો. લાઈવ લેક્ચર પણ આપણે લઈશું થોડાક જ સમયમાં, તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને નોટિફિકેશન ઓન કરી દેજો. મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં. તમારા દોસ્તો સાથે શેર જરૂર કરી દેજો. થેન્ક યુ સો મચ ફ્રેન્ડ્સ. થેન્ક યુ સો મચ.